ગુરુ હોય તો ગુરુને ત્યાગી દેવા. યાદ રાખજો. હે વિષય લંપટ, સ્વાર્થ, લાલચી, જેની વાણીની અંદર અહંકાર દેખાતો હોય, આ બધું જ્ઞાન તમારી અંદર પેલા વિવેક જોશે. આ વિવેક નહીં હોય તો છેતરવા તો બેઠી છે દુનિયા. ઘરની બહાર નીકળો ધ્યાન ન રાખો તો એક શાકભાજી વાળો છેતરીને વયો જાય કે નહીં. તમારે ઉતાવળ હોય ને રોજનો ભરોસો હોય કે તું જોખીને આપી દે ને કિલો તો એ શું આવવાનું છે, એમાં નથી કામનું એવું આવી જાય. એટલે આખી દુનિયા છેતરવા બેઠી છે. વિવેક લઈને બહાર નીકળજો. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કળયુગની અંદર આનાથી વધારે કોઈ દિવ્ય શાસ્ત્ર નથી. એતસ્માદ પરમ કિંચિન મન શુદ્ધેન વિદ્યતે. મનને શુદ્ધ કરનારું વ્યાસજી કે આનાથી કોઈ સફળ સાધન નથી. તમારે ઘર સાફ કરવું હોય તો તમે કઈક એક અમુક બધા પર્ટિક્યુલર ગોતી રાખ્યા છે ને કે ભાઈ કપડા ધોવા હોય ને તો આ જ હાગવો, આની સિવાય કપડું સારું થાય જ નહીં. ચોકડી હારી કરવી હોય ને તો આ જ કેમિકલ, એની સિવાય ચોકડી ન હારી થાય. વાસણ ધોવા છે તો આ ડિટર્જન્ટ. એમ વ્યાસજી કે તમારે ચિત્ત સાફ કરવું છે કે આ ભાગવત રૂપી પાવડર લેવો જોઈએ, એની સિવાય છૂટક્યો નથી તમારો. મન શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અહીંયા તમે બેઠા છો એટલે વ્યામમાં ન રહેતા હું ભાગવત સાંભળવા આવી આવ્યો. આ તો ભગવાન અંદર તરસો છો ને તમને લાગ્યા. રામ કૃપા બિન સુલભન સોય. ભગવાનની કૃપા વગર તમે અહીંયા બેહી શકો નહીં. ઘણાને સુરત થી અહીંયા આવવું હતું પણ કઈક અગવડતા આવી, અને કોકે તો વિચાર્યું નતું ને ફોન આવ્યો કે હાલો ને કાકી ભાવ મજા આવે એવું છે, બેહી જાવ ને ગોઠવાય થેલો પેક કરી નાખો આવે ભાઈ. એટલે સપને નતું વિચાર્યું ને એટલે તમે વ્યામમાં ન રહેતા ગમે બેઠા છીએ. આની અંદર બેઠો છે ને એને તરસ લાગે છે કે નહીં હવે મારે કથા સાંભળવી છે, શાંતિથી સાંભળવી છે. આપણા કાંઈક પુણ્ય જન્માંતરે ભવે પુણ્યમ. પુણ્ય હોય ને તો તમે આ કથાના માંડવામાં બેહી શકો. યાદ રાખજો. નગર આવો તો ખરા પણ બેહી ન શકો. ભાગવતની અંદર મહાભારત અંતર્ગત એક કથા આવે છે. શુદ્ધ પુરાણ કહેતા હતા કે એક લક્ષમ વિદ્યા પ્રાપ્તિ તદર્થમ હરિમંદિરે. કે બાળક ભણવા જાય ને તો 1,00,000 પાપ નડે એના વિદ્યાભ્યાસ. એટલે જોજો બાળકને પરાયણે મોકલવો પડે. એ તો જવાનું જ ન હોય, પણ માવતરને ખબર છે કે આ ભણશે તો જ આનું જીવન, એટલે મારી તોડીને મોકલશે. હે અને એ શરૂઆતમાં એને જે ભણાવવાનો એ તો કાર્યક્રમ અઘરો જ હોય. જાગે નહીં કોઈ વાતે, પેલા જાગવાના જ વાંધા. હે અને પછી તો માં પરાયણે એ તો ઊંઘમાં હોય ને તોય માં નવરાવી દે. હે પછી તૈયાર કરી નાખે ને તેલ ને પાવડર ને બધું તો લગાડે પણ પાછો છોકરો એટલો બધો રૂપાળો થઈ જાય તે કાજલ લગાડે આંખે. તમારા દીકરાને નજર ન લાગે, ચાલુ ટપકું કરી દે. અને પછી જાવું તો હોય નહીં, એ પગ ઠેરાવતો હોય, દફતરનો ઘા કરી દેતો હોય ને આપણે મારી તોડીને મૂકી. અને પછી તો હિબકે ચીડ્યો હોય, હિબકે રોતો હોય. માસ્તર ભણાવે એક અડે એક બોલો પરાણે એક અડે એક. હે રોતો. એ શરૂઆતમાં તો કઈ ભાવ હતો જ નહીં, પણ માવતરે બરોબર ધ્યાન રાખ્યું ને 2 વર્ષ પછી તો એ નિશાળે હારી લાગવા માંડી. પછી કઈ વાંધો નથી, પણ 1,00,000 પાપ નડે. સુતજી કે તદર્થમ હરિમંદિરે. ભગવાનના દર્શન હરિમંદિરે કરવા જવા હોય તો 50,000 પાપ નડે. કે ભાઈ હવે આજ કાંઈ જવું નથી, હમણાં જાહું, મહેમાન વયા જાય પછી જાહું, ત્યાં દિવસ પૂરો થઈ જાય. આવો શ્લોક આવ્યો. તદર્થમ ઉપાસના અને તદર્થમ ગંગા સ્નાન. 25,000 પાપ ગંગાજીમાં નાતા રોકે કે તું નાઈ લઈશ તો અમે ક્યાં જાવ.
તે ભીમને શંકા થઈ કે ભગવાનને પૂછ્યું આવું કાંઈ હોય કેમ લાગે તમને? તો કૃષ્ણ ભગવાનને થયું કે આને ભીમને જવાબ દેવો એ તો કઈ અર્જુન જ ઉપદેશ શરૂ થાય, ભીમની પાસે કેમ ઉપદેશ શરૂ કરવો? એ કહે એક કામ કર ભીમ, આજે કામકાજ બતાવ્યું ને કાલે તું ગંગાજીએ ઉપર ત્યાં હું હાલે છે ને જોઈએ. અને વહેલી સવારે શિરામણ કરીને ભીમે ઘોડો માર્યો અને ભાઈ હસ્તિનાપુર થી ગંગાજી કેટલા 60 કિલોમીટર, 1.5 કલાક થઈ ત્યાં ભીમ ગંગા કિનારે પહોંચી ગયા. અને તેથી બરોબર કાંઈક અમાસનું પર્વ હશે કે ગંગા દશહરા હોય, બહુ ભીડ, માણસો વિપુલ માત્રામાં આવેલું, કોઈ સ્નાન કરે, કોઈ ડૂબકી મારે, કોઈક પિતૃઓનું તર્પણ કરે, કોઈક યજ્ઞ કરે, કોઈક માળા કરીને જપ કરે, કોઈક ગીતાજીના પાઠ કરે. ભીમે આ બધું જોયું અને પછી ઘોડો મારીને બપોર થયા ને તે પાછો વહી આવ્યો. ભગવાન જમવા બેઠા તો ભગવાનને પૂછ્યું કે ભીમ, કે બોલો ને ભગવાન, કે ગયો તો ગંગા કાંઠે? કા શું કરતા હતા? અરે કે મહારાજ આજ તો કીડિયારું ઉભરાણું હતું, પગ મૂકવાની જગ્યા નહીં. કોઈ સ્નાન કરતું હતું, કોઈ જપ કરતું હતું, કોઈ દાન કરતું હતું, કોઈ તપ કરતું હતું, કોઈ યજ્ઞ કરતું હતું, કોઈ ધ્યાન કરતું હતું. મોટા ભાગના માણસો નાતા હતા. તો ભગવાન કે ભીમ તું નાયો? તો કે હું નથી નાયો, હું તો જોઈને જ આવ્યો કે આ વાંધોજી છે. તું ત્યાં ગંગા કિનારે સુધી ગયો અને તે ડૂબકી ન મારી? કે મારા જે મારું મગજમાં જ ન આવ્યું કે જો આ નડે છે. સમજાય છે? આપણું પાપ હોય ને એ આપણને મંદિરનું પગથિયું ન ચડવા દે, કથાના મંડપમાં ન આવવા દે. કથામાં સરસ મજાનું કીર્તન હાલતું હોય પણ આપણામાં ભાવ પેદા ન થાય, તાલી ન વગાડી શકીએ, શરમ આવે. શરમ જ્યાં આવવી જોવે ત્યાં પાછી આવે જ નહીં. માવો ખાવામાં શરમ આવવી જોવે, કંઈક મોઢામાંથી એવું બોલતા હોય ત્યાં શરમ, ત્યાં તો મૂળ ન આવે. અને કથામાં તાલી વગાડવાની હોય તો શરમ આવે. આ આપણું પાપ છે. પણ આપણે માંડવાની અંદર બેઠા એટલે વ્યાસજી કે જન્માંતરે ભવેત પુણ્યમ, તમારા કાંઈક પુણ્યનો ઉદય થયો છે અને ત્યારે તમે કથાના મંડપની અંદર બેસી અને પાછા શાંતિથી બેસીને સાંભળી રહ્યા છો. સુકમ નત્વા વદે સર્વે સ્વકાર્ય કુશલાસુરા. બરોબર સુખદેવજી કથા કરવાની શરૂઆત અને દેવતાઓ આવ્યા. સુકમ નત્વા વદે સર્વે, બધા દેવતાઓ પગે લાગ્યા સુખદેવજીને કે મહારાજ તે શું છે કે આ પરીક્ષિતને કથા એ કાંઈ લેવા દેવા નથી, તો મરણની બીકે બેઠો છે. એક કામ કરો, એ કથા અમને કયો અને અમે સ્વર્ગમાંથી અમૃત લાવ્યા છીએ પરીક્ષિતને પાઈ ગયો. સુખમુનિને થયું કે આ દેવતાઓ તો સ્વાર્થી એમનેમ આવે નહીં અને વેપાર કરવા આવ્યા છે. અને વાણિયા હોય ને આ દેવતાઓનું હાલે, સુખદેવ પાસે હાલે. સુખદેવજીએ કીધું ક્વ સુધા ક કથા લોકે ક્વ કાચ ક મણિર મહાન. દેવતાઓ મને હું તમે વાણીઓ સમજી રાખ્યો ને એમાં મૂર્ખ વાણીઓ સમજ્યો છો? ક્યાં કાચનો ટુકડો ને કહા મહામૂલ્યવાન મણી. અને બોલો દેવતાઓ અધિકારી ન ઠર્યા, હાંકી મૂક્યા. અને આપણે તો બેઠા છીએ, આપણને કોઈ ઊભું ન કરી શકે. તમે વિવેકથી બેઠા હો ત્યાં સુધી. તો દેવતાઓને કેમ સુખદેવજીએ કથા ન આપી? તો એની વિશે ટીકામાં કીધું છે કે સ્વાર્થથી આવ્યા છે. અને ભાઈ ગમે એવું અમૃત હોય કાંઈ કથાની બરોબરી કરી શકે? અને બીજું સુખદેવજીને એવું લાગ્યું કે દેવતાઓની અંદર વૈરાગ્યનો અંશ ઓછો હોય અને જેની અંદર વૈરાગ્યનો અંશ ઓછો હોય છે ત્યાં જ્ઞાન ટકતું નથી. આ ભાગવત રૂપી જ્ઞાન ક્યાં ટકે? જેની પાસે વૈરાગ્યનું પાત્ર છે ત્યાં ટકવાનું છે. બાકી તો તમે કથા હાથથી સાંભળશો ને માથું આમ કરશો પણ ટકશે નહીં. એ તો જેની અંદર વૈરાગ્યનો ગુણ જાગૃત થયો છે ત્યાં ટકવાનું છે. ઘણા આજે આલોચકો હોય ને, આ સુરત જેવા સિટીની અંદર આ કથા સાંભળીને કોણ સુધરી ગયું? તો પણ એવા નિયમ જ ક્યાં બન્યા છે કથા સાંભળીને કોઈ સુધરી જાય? મને એક ઓલામાં તો બતાવો કથા સાંભળીને કોઈ સુધરી જાય એવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું છે? કથા સાંભળી
અને પછી આચરણમાં અભ્યાસ લાવવાનો, અને માણસ જ્યારે અભ્યાસ અને ધ્યાન કરે ને ત્યારે સુધરવાનો નિયમ છે. સાંભળવાથી કોઈ ન સુધરે. અને આયા તો તમે સામે બેહો છો તો 3 કલાક પૂરી સાંભળો છો એની ક્યાં ગેરંટી છે? એ તો હું હજી આગળ પ્રશ્ન પૂછીશ તમને, કેટલું સંભળાઈ રહ્યું છે હું જોઈશ. તમે ટેસ્ટ લ્યો ન લ્યો, પણ મારે તો ટેસ્ટ લેવાનું છે કે આ પાવર કેટલો આવે છે જોવું જ પડશે. કથા આપણે આવીને આવી જ સાંભળી, કેટલાય વર્ષોથી સાંભળી, પણ અસર નથી થઈ. તમે રોજ 3 ચમચી ઘી સવારે 3 ચમચી ઘી સાંજે ખાવાનું શરૂ કરો ને, 1 મહિનામાં એનું પરિણામ આવે. કે ન આવે? હદતું હોય તો સારું પરિણામ આવે, નડતું હોય તો એવું, પણ કાંઈક આવે. અને આપણે તો વર્ષોથી કથા સાંભળી પણ હજી ક્યાંય પહોંચ્યા નથી. એટલે કાં કઈક સાંભળવામાં ફેર પડ્યો ને કાં કઈક સાંભળી જ નથી. એ પાક્કું છે. કથા સાંભળી હોય તો એનું પરિણામ આવવું જોઈએ. અમારા હરિદ્વાર બેઠા હતા ને કે આ બાપુ આ કથાઓ ક્યાં સુધી હાલી છે? ને કેમ ભાઈ તને કથાનો કંટાળો લાગે છે? પણ નહીં કે મને આમ કયો તો ખરા, આ કથા ક્યાં સુધી વાંચવી પડશે? મેં કીધું જે દી કથાની અંદર સૂચના ન દેવી પડે ને તેથી કથાઓ બંધ થઈ જાય. સમજાય? કથામાંથી તમને એમ કેવું પડે કે ભાઈ વ્યવસ્થિત બેહો, કથામાંથી તમને એમ કેવું પડે કે સમયસર આવી જાજો, કથામાંથી તમને એમ કેવું પડે કે જેને પ્રસાદ લેવા માટે બોલાવે એને જ જવાનું છે, પ્રસાદ લેવા જાવ ત્યાં બગાડ ન કરતા. આ જેથી કોઈ પ્રકારની સૂચના ન દેવી પડે અને તમે બહુ શાંતિથી કથા સાંભળશો ને પછી આગળ નહીં કરવી પડે. પણ લાગે તમને એવું? તમને સૂચના દીધા વગરનું હાલે એવું લાગે છે? બધી ખબર પડે ને તોય સૂચના દેવી પડે, એટલે જ કથાની જરૂર પડે. અને ઘણા તો આ ડોહલા બેઠા હોય ને વડીલો બધા, એ કે આ 3 જગ્યાએ સાધુ ને 2 જગ્યાએ બ્રાહ્મણ ને. ભાઈ હમણાં તો હામટી કથા હાલે છે, એક ધારી કથાઓ જ હાલે છે. આ કથાનો અતિરેક છે. તમને વિષયોનો ક્યાંય અતિરેક નથી લાગતો, ખાલી જ્ઞાનનો જ અતિરેક. ઉનાળામાં કોકના ફામે નાવા ગયા હોય ને તો કલાક સુધી નહીં, બોલો થાકે નહીં. નાઈને પાછા જમીન પાછા ધૂબકા મારે. નાવાથી એલા કે હવે નથી થાય કે ના હજી મજા આવે. ના નાવાથી કંટાળો આવે છે, ન ખાવાથી કંટાળો આવે છે, ન હુવાથી કંટાળો આવે ને કથાથી કંટાળો. આ યાદ રાખજો, માછલી જેથી પાણીથી કંટાળે ને તેથી સમજવાનું મરવાની થઈ. એમ જેથી આપણને કથાનો કંટાળો આવ્યો ને સમજવાનું મરવાના જ થયા છે, તો જ કંટાળો આવ્યો. પણ તમારી ઉજળી પરંપરા કે 50 વર્ષમાંથી 1 વર્ષ તમે પડવા નથી દીધું, એનો હું સાક્ષી છું. બોલો, કપરો કાળ હતો, કોરોનાનો કાળ હતો, તો કોઈ કથા કરે કોણ, સાંભળાય કોણ, એવો ઘાટ થઈ ગયો. પણ ઓળી હાંક્યું ધીમે ધીમે. અમે અહીંયા બધા વડીલો હતા એ વખતે, સુરત વાળા તો ઓછા હતા, પણ અહીંના ગામડાના હતા ને બધા. એવા કપરા કાળમાં તમે કથા કરી, ધન્યવાદ દેવા પડે. નકર એ સમયે કોઈ ચાળો નહોતું કરે. અને તમે જોયું, સુખમાં ભાગ પડે, દુઃખમાં નથી પડતો. અને દુઃખમાં ભાગ પડે ને તો કોઈ જાતું નથી. તમને મોતિયો ઉતરાવ્યો હોય તો 50 જણા આવતા હતા ખબર કાઢવા આવે ને. કાંઈક ઓપરેશન કર્યું હોય તો એ 100 જણા હગાવાલા બધા નજીકના ખબર કાઢવા આવે. કારણ કે એમાં કઈ ભાગ નથી પડતો. એમાં ખાલી કે ભાઈ ધ્યાન રાખજો, હમણાં સ્પ્રિંગ બેહારી છે, ખાવા પીવાનું ધ્યાન રાખવું, હાલવું, થોડોક પરસેવો વાળવો. કોરોનામાં એક દીકરો આવ્યો તો પૂછવા કે તમને કેવો કોરોના, ત્યાં ભાગ પડતો હતો. અડી ગયા હોય તો આવી જાય સીધો. ત્યાં તો હગી માં હોય કે પત્ની હોય કે ધણી હોય, પણ આમ થાળીઓ આગેથી હાલતી હતી. હો ભાઈ, 20 વર્ષ જમાવટ હતી. ભગવાને દેખાડ્યું આવો પ્રેમ છે. મરવાનું આવે ને તો દીકરો કોઈ પાસે નથી. એટલે એવાય કપરા કાળની અંદર
આપણે કથાનો ક્રમ જાળવ્યો છે અને તમારી તો દિવ્યતા છે આયોજનની અંદર, વિવેક છે તમારા બધાયની. અને આ જો આ કથાનું પરિણામ છે, તમને દેખાય છે. આજે બીજે ક્યાંક ગામડે કથા કરવી હોય ને તો પેલા માંડવો ભરવો કાંટી વાળું છે, હોય જ નહીં કોઈ ભરાય હે નો. અને તમે કેમ ભાઈ હાવ મોનો થઈ જાય છે. કેટલી યાત્રા કરી, સુરત થી બધા આવો કથા સાંભળવા માટે આવી. અને આ તપ છે તમારું, યાદ રાખજો. હે આવા તડકાની અંદર ન તો સુરત વાળા પરિસવો ન વળવા દે, એટલી સુવિધા લઈને બેઠા છે. પણ અહીંયા તમે દેહની અંદર અને આપણી જન્મભૂમિ માતૃભૂમિ એની સાથે જોડાયેલી યાદોને તાજી કરીએ. આપણા વડીલોને ગ્રામજનો બધા ભેગા થાય, આજ તો જીવનનો આનંદ. તો આ રીતે સુખદેવજી પાસે દેવતાઓ આવ્યા, પણ દેવતાઓને કથા મળી નથી. તમને દર વર્ષે મળે છે. જુઓ, દર વર્ષે તમે ભાવથી સાંભળો છો. એટલે અથ પિબંતુ સદભાગ્યા. આ કથા તમારા ગામમાં આવી છે, સાંભળવામાં આળસ કરતા ને. સમયસર સુઈ જાજો, સમયસર જાગી સ્નાન પૂજા કરી, હમાય પેટ પૂજા કરી પછી ગોઠવાઈ જાવ કે બપોર સુધી કાંઈ સાંભળે નહીં. એકાદો પાણીનું બોટલ હારે ભરતી આવી એટલે પછી વચ્ચે કાંઈ ઋષિ મુનિઓ હતા ને કથામાં કમંડળ લઈને બેસતા, તમે કઈ કમંડળ લાવો નહીં, પાણીની બોટલ લીધી આવી. અને સરસ સુવિધા. અને પરીક્ષિતને જ્યારે પૂછવામાં આવ્યું કે તારે કયું અમૃત પીવું છે, એ નિર્ણય તો સુખદેવને નથી કરવાનો. એ નિર્ણય તો કોને કરવાનો હોય? પરીક્ષિતને. અને પરીક્ષિતે કીધું કે હું બળભાગી છું કે દેવતાઓ માગે છે તો સુખદેવજી ભાગવત એને દેતા નથી, અને મને કેવા બેઠા છે તો મારે ઈ સ્વર્ગનું અમૃત પીવું નથી. ક્યાં સુધી? કાલે સવારે કાલે સવારે 8:30 થી 11:30 નો સમય રહેશે, અને બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા સુધીનો સમય રહેશે. એ રીતના 2 સત્રની અંદર કથા ચાલશે. એટલે સમયને અને આમ તો આપણે જાણીતા થઈ ગયા છે, કઈ પેલી કથા તો નથી. સમય શરૂ થઈ જશે અને તમારી અનુકૂળતા, તમે ભાઈ જવાબદારી લઈને બધા બેઠા. પરીક્ષિતની માથે તો આખી દુનિયાની જવાબદારી હતી તોય કથા સાંભળવા બેસી ગયો હતો. આપણી માથે બહુ એવી તો નથી કે 25-50 વીઘાના ખાતેદાર હશું અને સુરત વાળા હશે તો એને તો કાંઈ બહુ અહીંયા જવાબદારી છે નહીં. એટલે સમયસર આપણે 8:30 વાગે કથાનું સત્ર સવારે અને બપોર પછી 3:30 વાગે આ 2 સત્રની અંદર કથાને જોશું. અને અહીંયા પરીક્ષિતજી બળભાગી છે કે દેવતાઓ તમે માગો છો તો સુખદેવજી તમને દેતા નથી, હું માગતો નથી ને છતાંય મને કૃપાથી મળી રહ્યું છે. અને આપણને ગણેશગઢના બધા જે વાસી છે, ભક્તજનો છે, એને ભાગવત મળી રહ્યું છે. તો આ પીવામાં કોઈ આળહ રાખતા નહીં. હવે અહીંથી જે રીતે સૂચન થશે એ રીતે આરતી અને પછી આપણે સૂચન પ્રમાણે આગળનો કાર્યક્રમ સાચવીશું.
બોલીએ દ્વારકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. આજે આપણે માત્ર શ્રીમદ ભાગવત સરિતામાંનું એક બુંદ જ ગ્રહણ કર્યું તો પણ આપણા મનમાં એક પવિત્ર વિચાર આવ્યો. તો સતત 7 દિવસ સુધી ભાગવત કથા સરિતામાં ડૂબકી મારીશું તો અવશ્ય આપણે આપણા જીવનને ધન્ય બનાવીશું. શાસ્ત્રી શ્રી ગોપાલદાસ બાપુના મુખેથી કથાની સરવાણીની શરૂઆત થઈ છે, તેનો આપણે સતત 7 દિવસ સુધી લાભ લેવા સમયસર એકઠા થઈશું તેવી આશા સાથે આજે અહીં પ્રથમ દિવસની કથાને વિરામ આપીશું. આવતીકાલે સવારે 8:30 કલાકે ભેગા થઈશું. તો સવારે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. હવે આપણે દાતાશ્રીઓનું સન્માન કરીશું. અમુક લોકો ના કર્મ પાપનું મૂળ હોય છે, જ્યારે અમુક લોકો પોતાના કર્મ થકી જ પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે, ત્યારે પોથી યાત્રાના લાભની સાથે સાથે પુણ્યનો 2 ગણો લાભ લેવા પ્રથમ દિવસની સાંજની રસોઈના પણ દાતા બન્યા છે તેવા વિનુભાઈ નાનુભાઈ ખેની અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. રસોઈના દાતાશ્રીનું આ તકે ગણેશગઢ નવરાત્રી મંડળ સન્માન કરવા માગે છે, ત્યારે વક્તાશ્રીના હસ્તે શાલ ઓઢાડી દાતાશ્રી વિનુભાઈ નાનુભાઈ ખેનીનું સન્માન કરશે. વિનુભાઈ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ દાતાશ્રીને. આવતીકાલે જેમને પૂંજનમાં આવવાનું છે તેમના નામ બોલું: અશોકભાઈ રામભાઈ વાઘાણી, હિંમતભાઈ કેશુભાઈ કાકડિયા, વલ્લભભાઈ લાલજીભાઈ કાકડિયા, ધર્મસિંહભાઈ પ્રાગજીભાઈ કાકડિયા, ધીરુભાઈ ભીમજીભાઈ કાકડિયા, ગણેશભાઈ ભીમજીભાઈ કાકડિયા, સુરેશભાઈ મનસુખભાઈ કાકડિયા, જયરામભાઈ માધાભાઈ વાવડિયા, ભોળુભાઈ વશરામભાઈ વાઘાણી, ધરમસિંહભાઈ જીવરાજભાઈ નાકરાણી, કાળુભાઈ હિરજીભાઈ નાકરાણી, નાનુભાઈ કાળુભાઈ વાસાણી, ભરતભાઈ ભીમજીભાઈ કાકડિયા, વજુભાઈ મોહનભાઈ કાકડિયા, રામજીભાઈ મોહનભાઈ કાકડિયા, જયરામભાઈ ભીમજીભાઈ કાકડિયા, સાદુળભાઈ ગભાભાઈ રબારી, નારણભાઈ ખોડાભાઈ રબારી, મનુભાઈ મોહનભાઈ બોરડા, શૈલેષભાઈ દેવરાજભાઈ ઇટાળિયા. આ સર્વે ભાઈઓ સવારે 6:30 થાય ત્યાં આવી જજો. ફોન ન કરવા પડે કોઈને. મંડળના દરેક સભ્ય, સાધુ, બ્રાહ્મણ, બહારથી આવેલ મહેમાનો, તમામ અમારા બેન દીકરીઓ બધાને રસોડે પ્રભુ પ્રસાદ લેવા માટે જવાનું છે. આરતી થયા પછી સીધું તો આપણે આરતીના બોલાવી દો.
સંધ્યા સુમિરનારતી ભજન ભરોસે ગાય ઉતરે ભાગવતજીની આરતી જગદંબા તુમા જોગણી જપીએ ત્યારો જાપ અખંડ તોરા દીવડા બળે અખંડ તોરા દીવડા બળે પરગટના પૂરા વાયરલેસ માર્યો છે. શ્રીમદ ભાગવત કરુણારતી રાધા કૃષ્ણ સેવા શ્રીમદ ભાગવત કરુણારતી રાધા કૃષ્ણ સેવા મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર સોહે રાધા પ્રભુ કેવા રાધા પ્રભુ કેવા શ્રીમદ ભાગવત કરુણારતી રાધા કૃષ્ણ સેવા મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર સોહે રાધાના પ્રભુ એવા ગોપીજનોના પ્રાણ પ્રભુ છો ગોપીજનોના પ્રાણ પ્રભુ છો વારે વારે દર્શન દેવા શ્રીમદ ભાગવત
બોલો કૃષ્ણ કનૈયા શ્રી ભાગવત ભગવાન સદગુરુ ભગવાન પ્રેમ સે નમઃ પાર્વતી પતિ હર હર
હાલો પ્રસાદી અમારી હોય કે આગળ તો બેનો ઊભા થાય બધા એક ગાડી ઊભા ન થતા આગળ જે બેનો ગાળો છે એમાંથી બેનો પ્રસાદ લેવા માટે જાય રસોડે પહેલા ગાળામાંથી જાય અહીંયા ઘડી બેસી રહ્યો બધા ન ઊભા થતા પહેલા ગાળામાંથી એક ઊભા થાવ બધાએ રસોડે પ્રસાદ લેવા માટે જવાનું છે કેમેરા ચાલુ કરે એટલે મોટો આગળ જે બેનો ઊભા થાય બધા બેનો ન ઊભા થાય ઘડી બેસી રહ્યો